નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પરમહંસ આર્ટના કલાકાર કિશન સાની અનોખી દેશભક્તિ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય નારીના સિંદૂરનો બદલો લઈને અને સિંદૂરની રક્ષા કરવાનું જે સાહસ કર્યું, ત્યાં વિશ્વને પોતાના સાહસ અને શૌર્યનો પરિચય આપ્યો છે। એ ગૌરવને વધારવા અને સેનાના મનોબળને વધારે પ્રબળ બનાવવા ત્યારે કલાકાર દ્વારા તેમણે પોતાની આર્ટ દ્વારા આ વીરતાને બિરદાવતા તેમણે પીપળાના પાનના ઉપયોગથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વીર જવાનોની પ્રતિકૃતિ પીપળાના પાન ઉપર ઉકેરવાનું છે। ઓપરેશન સિંદૂર બાદ દેશની યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી તેમના સંકલ્પ અને સેવાભાવી રાજકીય જીવનની શરૂઆત કરી તે કર્મભૂમિ વડોદરા શહેરની ધરતી ઉપર પધારનાર છે। ત્યારે કલાકાર કિશન શાહ દ્વારા તૈયાર કરાયેલ આર્ટ વર્ક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને અર્પણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે। ભારતીય સેનાની આ બહાદુર મહિલા અધિકારી જે ઓપરેશન સિંદૂરની સફળતા અંગે મીડિયાને સંબોધન કરીને સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું તેવા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના રહેવાસી છે અને MS યુનિવર્સિટીમાંથી 1997માં બાયોકેમિસ્ટ્રીમાં માસ્ટર્સ પૂર્ણ કર્યું છે અને વૈજ્ઞાનિક અભ્યાસ બાદ તેમણે ભારતીય સેના પસંદ કરીને ક્રોપ્સ ઓફ સિગ્નલ્સમાં જોડાઈને અનેક સફળતા મેળવી છે અને તેમણે આપણા વડોદરા વાસીઓ માટે ખૂબ ગૌરવની વાત છે। પરમહંસ આર્ટના કલાકાર કિશન સાની અનોખી દેશભક્તિ ભારતીય સેના ઓપરેશન સિંદૂર દ્વારા ભારતીય નારીના સિંધુનો બદલો લઈને સિંધુની રક્ષા કરવાનું જે સાહસ કર્યું તથા વિશ્વને પોતાના સાહસ અને શૌર્યનો પરિચય આપ્યો છે। એ ગૌરવને વધારવા અને સેનાના મનોબળને વધારે પ્રબળ બનાવવા કલાકાર દ્વારા તેમણે પોતાની આર્ટ દ્વારા વીરતાને બિરદાવતા તેમણે પીપળાના પાનના ઉપયોગથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વીર જવાનોની પ્રતિકૃતિ પીપળાના પાન ઉપર કોતરણી હતી અને તેમની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓએ વિવિધ પ્રકારના ઝાડના પાંદડીઓ ઉપર ભગવાન મહાદેવની વિવિધ કલાકૃતિ કરવાનું અનોખું કાર્ય કરવામાં આવ્યું છે। કિશન શાહ તેમના ચિત્રોમાં વિવિધ દેવી દેવતાઓના સ્વરૂપોના તંત્ર મંત્ર યંત્રને વિશેષ રીતે જોડીને તાંત્રિક ચિત્રોનું સર્જન કરતા હોય છે અને પાંદડાની કોતરણી એક આર્ટ વર્ક છે જેમાં ચિત્ર અથવા કુદરતી દ્રશ્ય વિકસાવવા માટે પાંદડાને નાજુક રીતે કાપવામાં આવે છે અને કોતરણીની પ્રક્રિયા કલાકાર દ્વારા નસો કાપ્યા અથવા તો દૂર કર્યા વિના સપાટીને કાળજીપૂર્વક કાપવા માટે વિશેષ સાધનો ઉપયોગ કરવામાં આવ્યો છે। પાંદડા કોતરણી માટે કલાકારે તે વિષયમાં વિગત ઉમેરી છે।